હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજનો ટોપિક બોર્ડની એક્ઝામ માટે નથી. પહેલા તો બરાબર છે, આ ટોપિક જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે છે. માની લો કે નીટ અને જેઈની આપણે એક્ઝામની જો તૈયારી કરી રહ્યા હોય તો આ ટોપિકમાંથી બહુ જ જબરજસ્ત સવાલ પૂછાતા હોય છે. બહુ નાનકડો ટોપિક છે, આપણે આજે એની ચર્ચા કરવાના છીએ મિત્રો. અને ટોપિકનું નામ જે છે મિત્રો એ સમકેન્દ્રીય કવચનું સ્થિતિમાન છે. ઘણીવાર આપણે પ્રશ્ન મળી જાય છે કે સમકેન્દ્રીય કવચો આપેલી હોય તો સમકેન્દ્રીય કવચનો વિદ્યુતભાર શોધો અથવા તો એમનું સ્થિતિમાન જણાવો. બરાબર છે, પહેલી કવચ ઉપર કેટલું સ્થિતિમાન હોય, બીજી કવચ ઉપર કેટલું સ્થિતિમાન હોય. બરાબર, કવચ એટલે કે પોલો ગોળો એક મૂક્યો હોય, એના ઉપર બીજો મૂકેલો હોય, એના ઉપર ત્રીજો મૂકેલો હોય ને આવી એક રચના બનાવેલી હોય. બરાબર છે ને, તો આવા 3 ગોળા પણ હોઈ શકે છે, 2 ગોળા પણ હોઈ શકે છે ને અનંત ગોળા પણ હોઈ શકે છે. શું ફરક પડે છે ભાઈ? આપણે તો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ પ્રમાણે ચાલવાનું છે. બરાબર છે, ઓકે. તો શરૂઆત કરીએ મિત્રો આજના લેક્ચરની. લેક્ચર નંબર 5. બરાબર છે, પેપર પેન ઓપન કરી લેજો જલ્દીથી અને આજના ટોપિકનું હેડિંગ લગાવી દેજો મિત્રો કે સમકેન્દ્રીય કવચનું સ્થિતિમાન શોધવાનું છે અથવા તો દરેક કવચ પર કેટલો વિદ્યુત ભાર પથરાયેલો હોય. બરાબર છે ને, એ પણ આપણે આજે ચેક કરી લઈએ. અહીંયાથી આપણે અર્થિંગ વાળા કેસ પણ આપણે જોઈ લઈશું. બરાબર છે, તો ચિંતા કરતા નહીં બિલકુલ. ઓકે મિત્રો, અર્થિંગ વાળા કેસ પણ પરીક્ષામાં બહુ બધા પૂછાતા હોય છે. કેપેસિટર ભણીશું એટલે ફરીથી આપણે આ ટોપિકની થોડી ચર્ચા કરતા રહીશું. બરાબર છે, અને ટોપિક માંથી જે સવાલ પૂછાય છે એ સવાલ બહુ મસ્ત હોય છે મિત્રો. તમે જાણશો એટલે તમને આઈડિયા આવી જશે. ચલો સમજો. અહીંયાથી માની લો કે મારી જોડે કોઈ એક કવચ હોય. બરાબર, સમજો મિત્રો, આ રીતે કોઈ કવચ છે, આ રીતે કવચ આપેલી છે અને આ કવચની ત્રિજ્યા મિત્રો આપણને આપી છે r. ઓકે, સરસ. ચલો, તો આ કવચને આપણે જ્યારે વિદ્યુતભાર આપીએ ને મિત્રો Q જેટલો, તો એ વિદ્યુતભાર કવચની સપાટી ઉપર પથરાય છે. આપણને ખબર છે આ વસ્તુની. કઈ જગ્યાએ પથરાશે મિત્રો? આ કવચની સપાટી ઉપર પથરાય. ઓકે, કેમ? કારણ કે અંદર તો પોલો ગોળો છે, અંદર તો વિદ્યુતભાર જઈ શકે નહીં. એટલે ક્યાં પથરાવાનો આ ચાર્જ? બધો સપાટી ઉપર. હવે આપણને એટલી ખબર છે મિત્રો કે સપાટીથી કેન્દ્રથી સ્મોલ r અંતરે કોઈ p બિંદુ આપેલું હોય. અહીંયા માની લો કે ગોળાની બહાર છે અથવા તો ગોળાની ઉપર છે. બરાબર છે, ગોળાની ઉપર આપેલું હોય તો સ્મોલ r નું મૂલ્ય જે છે ને એ કેપિટલ R જેટલું છે. બરાબર છે, અહીંયા આને કહી દઈએ આપણે p બિંદુ કહી દો અને આને આપણે s બિંદુ કહી દઈએ. બરાબર છે, તો આ p બિંદુ એટલે કે ગોળાની બહારનું બિંદુ. અહીંયા પહેલો કેસ આપણે ભણ્યા હતા લાસ્ટ ટાઈમ કે r અને r ની વચ્ચે જે સંબંધ છે મિત્રો એ આ છે ને આ જગ્યાએ આપણે સ્થિતિમાન શોધવું હોય તો આ સ્થિતિમાન p બિંદુ એ કેટલું હશે? અને આ p બિંદુ જે છે ભાઈ એ ક્યાં છે? બહારની બાજુ. ઓકે, તો બહારની બાજુ સ્થિતિમાન શોધીએ મિત્રો તો સપાટી ઉપર રહેલો કુલ વિદ્યુતભાર કે Q ભાગ્યા અંતર કેટલું? R જેટલું આવશે. બરાબર, અને બીજી વસ્તુ કે ગોળાની બહાર જ્યારે સ્થિતિમાન શોધતા હોય ત્યારે આ અંતર બહારની બાજુ દૂર પણ હોઈ શકે છે બિંદુ, નજીક પણ હોઈ શકે છે. બરાબર છે, એટલે આ અંતર R બદલાતું હોય એટલે આ જે સ્થિતિમાન આપણને પ્રાપ્ત થવાનું મિત્રો, બરાબર છે ને, એ અચળ નહીં હોય. આ કેવું હશે મિત્રો? વેરિયેબલ હશે. વેરિયેબલ એટલે ચલ, બદલાતું હશે. અંતર બદલાય એમ બદલાય, કારણ કે બહારની બાજુનું સ્થિતિમાન જે છે એ v ચલે છે 1/r મુજબ બદલાય છે. ઓકે, પડી ગઈ ખબર? ઓકે, 1/r મુજબ બદલાય. જો અંતર વધતું જાય તો સ્થિતિમાન મિત્રો ઘટતું જશે. ક્લિયર? ચલો, સપાટી ઉપર s બિંદુએ સ્થિતિમાન શોધવું હોય તો અહીંયા તો મિત્રો બીજો કેસ એ બની ગયો કે r બરાબર શું થઈ ગયું? r થઈ ગયું. ઓકે, અને આવા કેસ માટે આપણે સ્થિતિમાન લખીએ s બિંદુનું. તો શું થશે s બિંદુનું સ્થિતિમાન? s બિંદુનું સ્થિતિમાન થશે કે Q ડિવાઇડેડ બાય R એટલે કેપિટલ R. બરાબર છે, અને આ બિંદુ જે મળ્યું આપણને મિત્રો એ કઈ બાજુ મળ્યું છે? સપાટી પર મળ્યું છે. ઓકે, કઈ જગ્યાએ મળ્યું છે મિત્રો? આ સપાટી પર મળ્યું છે અને સપાટી ઉપર ત્રિજ્યાનું મૂલ્ય ક્યારે બદલાશે નહીં. એટલે આ જે છે સ્થિતિમાન એ કેવું રહેવાનું છે? કોન્સ્ટન્ટ રહેવાનું છે ભાઈ, અચળ રહેવાનું છે. પડી ગઈ ખબર? કેમ અચળ રહેશે? કારણ કે R નું મૂલ્ય એ કેવું હશે ભાઈ? અચળ હશે. એટલા માટે તો આ ગોળાની અંદર સ્થિતિમાન શોધતા હોય
કે બહાર સપાટી ઉપર શોધતા હોય, બરાબર છે, અંદર પણ કોઈ પણ બિંદુએ સ્થિતિમાન કેટલું હશે, આટલું જ હશે, બરાબર છે, તો ગોળાની અંદર પણ આ જ સ્થિતિમાન પ્રાપ્ત થવાનું છે આપણને. ક્લિયર આટલી વસ્તુ? કે ક્યુ બાય આર. આર એટલે ગોળા ઉપર જે વિદ્યુતભાર આર અંતરે પથરાયેલો છે એ બધી ચર્ચા કરી લીધી. ઓકે, પડી ગઈ ખબર? જલ્દી આને નોટ કરી લો. ચલો સમજો. હવે અહીંયા લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઘણી બધી માહિતી સમજ્યા હતા, બરાબર છે. એ માહિતી જો કદાચ તમને ખબર ના હોય તો જરા એકવાર એ જ લેક્ચરને તમે રિવાઇઝ કરી લેજો. 4થા નંબરનું લેક્ચર હતું મિત્રો. ઓકે, આ તો આપણું 5મા નંબરનું લેક્ચર છે. ઓકે, ચલો સમજો. અહીંયા સમકેન્દ્રીય કવચ એટલે શું મિત્રો? કે તમને અહીંયા એક કવચ આપેલી છે આ રીતે, અને આની ત્રિજ્યા તમને આપી છે મિત્રો એક આર એ. આ એ કવચ છે, બરાબર છે, અને એક બીજી કવચ અહીંયા આપેલી છે મિત્રો, બરાબર છે, આ રીતે. ડન. અને આ કવચની ત્રિજ્યા તમને આપી છે મિત્રો આર બી, બરાબર છે. આ આર બી ત્રિજ્યા છે. એક નાની કવચ છે, એક મોટી કવચ છે, અને બંનેનું કેન્દ્ર એક જ છે. એટલે આ બે સમકેન્દ્રીય કવચો થઈ. આને કહી દઈએ આપણે બી કવચ. ઓકે, એકની ત્રિજ્યા એ છે, બીજાની બી છે. આના ઉપર જ્યારે વિદ્યુતભાર પાથરવામાં આવે છે તો એ વિદ્યુતભાર મિત્રો ક્યુ એ જેટલો છે, અને બહારની કવચ ઉપર કેટલો છે? ક્યુ બી જેટલો છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, પ્રશ્ન એ છે મિત્રો કે એ અને બી સપાટી ઉપર સ્થિતિમાન શોધો. એ અને બી સપાટી પર શું શોધવાનું છે ભાઈ? સ્થિતિમાન શોધો. ક્લિયર? ઓકે, તો પહેલા આપણે એ સપાટી ઉપર સ્થિતિમાન શોધીએ. તો એ સપાટી ઉપર જ્યારે સ્થિતિમાન શોધતા હોય મિત્રો આ અંદરની કવચ ઉપર, તો એ સ્થિતિમાન એ પોતાના દ્વારા પણ હશે અને બહારની જે કવચ છે એના દ્વારા પણ હશે. ક્લિયર આટલી વસ્તુ? એટલે આ બિંદુએ જે સ્થિતિમાન શોધવું છે આપણે, અને બહારની કવચ ઉપર જે સ્થિતિમાન શોધવું છે એ બે રીતે પ્રાપ્ત થવાનું છે. કઈ રીતે ભાઈ? જુઓ અહીંયા પહેલા આપણે એ કવચ ઉપર સ્થિતિમાન શોધીએ તો એ કવચનું સ્થિતિમાન કેટલું? તો વી એ બરાબર પહેલા તો પોતાનું સ્થિતિમાન વી એ પ્લસ બહારની બાજુનું સ્થિતિમાન, બરાબર છે. એ કોના ઉપર હોય? એ સપાટી. તો જુઓ આ જે સ્થિતિમાન છે એ કયું છે ખબર છે? આપણે ટોટલ સ્થિતિમાન શોધવાના છીએ એ સપાટી ઉપર. તો એ સપાટી ઉપર સ્થિતિમાન પોતાની સપાટી વડે પણ હશે અને બહારના કારણે પણ હશે. ઓકે, તો આ પહેલા જે વીએ સ્થિતિમાન આપણે અહીંયા લખ્યું છે એ કોના કારણે? ક્યુ એ ના કારણે, બરાબર છે. કોના કારણે? ક્યુ એ ના કારણે. અને ક્યુ એ વિદ્યુતભાર માટે એટલે કે સપાટી માટે. આ સપાટી ઉપર શોધીએ છીએ આપણે પહેલી કવચ. ઓકે, ડન. અને બીજી વીબી ના કારણે જે સ્થિતિમાન શોધીએ છીએ એ ઉપર, તો આ એ ઉપર જે સ્થિતિમાન છે કોના કારણે છે? ક્યુ બી ના કારણે, બરાબર છે. અને આ ક્યુબી વિદ્યુતભાર કઈ જગ્યાએ છે ભાઈ? બહારની બાજુ છે. કઈ બાજુ છે ભાઈ? બહારની બાજુ છે. ઓકે, ચલો તો આપણે અહીંયા સપાટીનું સ્થિતિમાન શોધી નાખીએ. તો સપાટી ઉપર સ્થિતિમાન શોધવું હોય તો પહેલી સપાટી ઉપર પથરાયેલો વિદ્યુતભાર કે ક્યુ એ ભાગ્યા એની ત્રિજ્યા કેટલી? આર એ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, પ્લસ બીજી સપાટી એટલે કે બહારની બાજુ છે તો સ્મોલ આર અંતર આર બી જેટલું થશે. તો અહીંયા શું લખવાનું? કે ક્યુ બી ભાગ્યા અંતર કેટલું લઈશું મિત્રો આપણે? અહીંયા આર બી લઈશું. ક્લિયર આટલી વસ્તુ? તો આ એ સપાટી ઉપર સ્થિતિમાન કેટલું હશે ભાઈ? કે ક્યુ એ ક્યુ બી ડિવાઇડેડ બાય કે ક્યુ એ આર એ પ્લસ કે ક્યુ બી આર બી આટલું હોય, બરાબર છે. જુઓ અહીંયા પહેલી સપાટીના બિંદુએ સ્થિતિમાન એ પોતાના સપાટી વડે પણ હશે અને બીજું બહારની સપાટી વડે પણ હશે. તો બહારની બાજુનું સ્થિતિમાન અહીંયા અંદર લખવું હોય તો જુઓ સમજો. અહીંયા એક જે બિંદુ બનશે ને મિત્રો, ધ્યાન આપો, ફરીથી એકવાર સમજી લો. આ એ સપાટી ઉપર જે બિંદુ છે એ કવચ માટે સપાટી પરનું બિંદુ થાય અને બી કવચ માટે બી ની અંદરનું બિંદુ થાય. પડી ગઈ ખબર? ઓકે, ડન. આટલી વસ્તુ ખબર પડી કે ના પડી? ઓકે, ઓકે ભાઈ. જુઓ અહીંયા મેં અહીંયા કદાચ થોડું ઉલટું લખ્યું છે, જુઓ, બરાબર છે. ધ્યાન આપો. ક્યુ એ ના કારણે એટલે કે પહેલા વિદ્યુતભારના કારણે સપાટી ઉપર વિદ્યુતભાર મૂકવો, સપાટી પર સ્થિતિમાન છે. અને ક્યુ બી માટે આ બિંદુ કઈ બાજુ છે? અંદરની બાજુ છે, બરાબર છે. કઈ બાજુ છે ભાઈ? અંદરની બાજુ છે. ઓકે, સોરી, પડી ગઈ ખબર? તો
એક સપાટી માટે અહીંયા બિંદુ સપાટી ઉપર છે અને બીજી સપાટી માટે એ સપાટીની અંદર છે. ક્લિયર આટલી વસ્તુ? તો ટોટલ સ્થિતિમાન આટલું પ્રાપ્ત થશે. ડન? પડી ગઈ? તો એ બિંદુનું સ્થિતિમાન મળ્યું. હવે અહીંયા બી સપાટી ઉપરનું શોધીએ આપણે. બરાબર છે? તો બી સપાટી ઉપર શું હોય? તો વીબી બરાબર બી સપાટી ઉપર સ્થિતિમાન કોના કારણે? પહેલી કવચના કારણે હોય અને એના પોતાના દ્વારા પણ હશે. તો પહેલી કવચની બહાર બિંદુ થશે. બરાબર છે? તો QA ના કારણે અને QA માટે આ પહેલી સપાટી માટે આ બિંદુ કઈ જગ્યાએ થાય? બહારની બાજુ. તો અહીંયા શું લખાય? બહારની બાજુ. ઓકે, ડીલ. ચાલો, અને અહીંયા VB પોતાના દ્વારા હશે. તો પોતાના દ્વારા એટલે કયો વિદ્યુતભાર? QB ના કારણે. અને QB ના કારણે શોધતા હોય તો QB માટે તો સપાટી ઉપર જ થઈ ગયું મિત્રો. ઓકે, તો અહીંયા શું આવે? સપાટી પર. તો ચાલો અહીંયા આવું લખીએ. પહેલા QA ના કારણે બહારની બાજુ. તો બહારની બાજુનું અંતર કેટલું? RB જેટલું છે ને. બહારની ત્રિજ્યા RB. તો અહીં શું લખાય? KQA ભાગ્યા RB પ્લસ, પડી ગઈ ખબર? ઓકે, અને બીજી સપાટી માટેનું અંતર એટલે એની ત્રિજ્યા થઈ. બરાબર છે? તો અહીંયા શું લખાશે? કે શું લખાય ભાઈ? પ્લસ KQB ભાગ્યા RB. તો આ બી સપાટી પરનું સ્થિતિમાન આપણને મળી ગયું. ક્લિયર આટલી વસ્તુ? પડી ગઈ ખબર ભાઈ? ખબર પડી ગઈ? આની અંદર એક ત્રિજ્યા RA આવે છે, એક RB આવે છે. આની અંદર બંને ત્રિજ્યાઓ RB આવે છે. બરાબર છે? તો વિચારી લેજો મિત્રો કેમ આવું થાય છે. બહુ સરસ મજાનો ટોપિક છે. બરાબર છે? મેં લાસ્ટ ટાઈમ પણ આ ડિટેલમાં થોડું સમજાવ્યું હતું. બરાબર છે? ચલો એક નવો સવાલ જોઈએ. આને નોટ કરો જલ્દી જલ્દી, એટલે તમારું થોડું જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થાય. બરાબર છે? ચલો જુઓ અહીંયા. જવા દઈએ આને. ઓકે, ક્લિયર. સમજો. હું એક નવો સવાલ આપું છું મિત્રો. એ નવા સવાલને આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. ચલો, સવાલ એ છે કે સમકેન્દ્રીય 3 કવચો આપી છે. અહીંયા એક કવચ છે. ઓકે, બીજી એક કવચ અહીંયા આપી છે. ડન? ઓકે, એક અહીંયા કવચ આપી છે. અરે એક આ રહી કવચ, એક કવચ અહીંયા છે અને એક કવચ બહાર બીજી આપેલી છે. 3 કવચ થઈ ગઈ. બરાબર છે? એકને નામ આપી દઈએ આપણે A કવચ, બીજી B કવચ, ત્રીજી C કવચ. ઓકે, ડન. પહેલી કવચ ઉપર Q વિદ્યુતભાર છે, બીજી કવચ ઉપર 2Q વિદ્યુતભાર છે અને ત્રીજી કવચ ઉપર 4Q વિદ્યુતભાર છે. બરાબર છે? અહીંયા 2Q અને અહીંયા 4Q. 3 વિદ્યુતભાર છે અલગ અલગ. આના ઉપર Q, 2Q અને 4Q. અને આના સમકેન્દ્રીય કવચો છે. તો સમકેન્દ્રીય કવચો માટે બધાની ત્રિજ્યા અલગ અલગ હશે. એકની ત્રિજ્યા અહીંયાથી લઈ લો મિત્રો, R છે પહેલી કવચની ત્રિજ્યા. બરાબર છે? અહીંયા બીજી કવચ જે છે એની ત્રિજ્યા આપી છે મિત્રો 2R અને ત્રીજી કવચ જે છે એની ત્રિજ્યા આપી છે તમને 4R. ઓકે, ચાલો આપણે આ ત્રણેય કવચો ઉપર અથવા તો 2 કવચ લઈ લો કોઈ, એટલે આપણને આઈડિયા આવી જાય. B અને C ઉપર. ચલો, કઈ બાજુ? B અને C સપાટી ઉપર સ્થિતિમાન શોધવું છે. બરાબર છે? સપાટી પર શું કરવું છે આપણે? સ્થિતિમાન શોધવું. આવું કીધું છે. ચલો, તો B સપાટી ઉપર સ્થિતિમાન શોધતા હોય અહીંયા. બરાબર છે? આને કહી દઈએ આપણે P બિંદુ. તો આ બી સપાટી ઉપર સ્થિતિમાન શોધવું હોય તે કોના કોના કારણે હશે ભાઈ? ત્રણેય કવચના કારણે હોય. તો જુઓ, A કવચના કારણે અહીંયા બહારની બાજુ સ્થિતિમાન મળશે, B કવચના કારણે એની સપાટી ઉપર સ્થિતિમાન મળશે અને C કવચના કારણે એની અંદર સ્થિતિમાન મળશે. પડી ગઈ ખબર? તો ત્રણેય સ્થિતિમાનનો સરવાળો કરવાનો અહીંયા. ઓકે, તો સમજો અહીંયા પહેલા આપણે B બિંદુનું સ્થિતિમાન શોધીએ, B કવચ ઉપરનું સ્થિતિમાન શોધીએ. તો B કવચ ઉપર P બિંદુ છે. તો અહીંયા 3 સ્થિતિમાન છે. કયા કયા? VB ઉપરનું પહેલું સ્થિતિમાન અંદરની કવચ દ્વારા, VB ઉપર એના પોતાના દ્વારા અને VB ઉપર બહારના વિદ્યુતભાર દ્વારા. ઓકે, બહારની કવચ દ્વારા. તો અહીંયા જુઓ, VB અંદરની કવચના કારણે અહીંયા સ્થિતિમાન હોય તો અંદર કયો વિદ્યુતભાર છે? તો અહીંયા આવું લખી શકીએ આપણે, Q ના લીધે કઈ બાજુ? બહારની બાજુ. તો જુઓ, આ અંદરની બાજુ વિદ્યુતભાર Q છે તો એના માટે તો આ બહારનું બિંદુ થયું. ઓકે, ચાલો પછી આ સપાટી ઉપર એટલે કે 2Q ના લીધે કઈ જગ્યાએ ભાઈ? સપાટી
પર. ઓકે, આ 2q વિદ્યુતભાર છે એ જ સપાટી ઉપર p બિંદુ છે એટલે b કવચ ઉપર 2q ના લીધે સપાટી ઉપર સ્થિતિમાન મળશે. ડન. અને અહીંયા છેલ્લું જે સ્થિતિમાન છે એ કોના કારણે મળશે? c ના કારણે અંદરની બાજુ, અને c એટલે 4q વિદ્યુતભાર. બરાબર છે, તો અહીંયા લખાય 4q ના લીધે કઈ બાજુ થશે ભાઈ? અંદરની બાજુ. પડી ગઈ ખબર? ઓકે, ચાલો તો પહેલા આપણે અહીંયા VB Q ના લીધે બહારની બાજુ શોધીએ. તો Q વિદ્યુતભારની બહારની બાજુ, આ અંતર કેટલું ભાઈ? કેન્દ્રથી બહારની બાજુનું અંતર યાદ છે ને? તો આવું લખાય કે Q ભાગ્યા એની બહાર P બિંદુ કેટલા અંતરે હશે? તો બહારની ત્રિજ્યા કેટલી છે? 2r. પડી ગઈ ખબર? ઓકે ઓકે, ડન. ચલો પ્લસ સમજો, પ્લસ શું થશે હવે? બીજી કવચ. તો બીજી કવચ માટે km ના m, બીજી કવચ ઉપર વિદ્યુતભાર કેટલો છે? 2q. અને એની સપાટી ઉપર શોધીએ તો અંતર કયું લેવાનું? એ જ ત્રિજ્યા લેવાની. તો અહીંયા શું થશે? 2r પ્લસ ત્રીજી કવચ ઉપર 4q વિદ્યુતભાર છે ને એની અંદર બિંદુ છે તો એના અંદરના બિંદુ માટે આપણે બહારની ત્રિજ્યાનું મૂલ્ય લઈશું. તો અહીંયા આવું લખાય કે 4q ભાગ્યા આ ત્રિજ્યા કેટલી? બહારવાળી 4r. ડન. પડી ગઈ ખબર? સો 2 से 2 गए, 4 से 4 गए, तो આપણને આન્સર શું મળશે મિત્રો? કે q ડિવાઇડેડ બાય 2r પ્લસ કે q ડિવાઇડેડ બાય r પ્લસ કે q ડિવાઇડેડ બાય r. અને કે q ડિવાઇડેડ બાય r કોમન લઈ લઈશું મિત્રો આપણે. બરાબર છે, અહીંયા તો કે q ડિવાઇડેડ બાય r કોમન લઈ લઈએ તો શું લખી શકાય? 1/2, 1 અને 1 બાકી વધશે. ઓકે, આવું થશે અહીંયાથી જુઓ. સો કે q ડિવાઇડેડ બાય r કોમન લઈ લો તો 1/2 પ્લસ 1 પ્લસ 1, 2 લસા લઈ લો તો 2 2 4 ને 5, 5 ભાગ્યા 2 થઈ જાય. સો 5 કે q બાય 2r. તો આ p બિંદુએ આપણને સ્થિતિમાન મળી ગયું. અને p બિંદુ એટલે કઈ કવચ થઈ ભાઈ? કઈ કવચ થશે? b કવચ. ઓકે, આ તો b કવચનું સ્થિતિમાન મળ્યું. હવે આપણે c કવચનું શોધીએ કારણ કે b અને c બંને શોધવાની કીધી છે. ઓકે, તો ચલો c કવચની વાત કરીએ. તો અહીંયા આપણે લખી દઈએ, સમજો. અહીંયા c કવચ માટે હું ડાયરેક્ટ લખું છું. અહીંયા શું કરી દઉં? c કવચ ઉપર માની લો કે કોઈ s બિંદુ છે આપણી જોડે. તો આ s બિંદુએ સ્થિતિમાન શોધવું છે. કઈ કવચ ઉપર? c કવચ ઉપર. તો અહીંયા b ની જગ્યાએ હવે શું લખીશું? આપણે બધે c લખીશું. તો c કવચ જે છે એ c કવચ ઉપર s બિંદુ આ એ સપાટી માટે બહાર થશે. તો q ના લીધે બહારની બાજુ, આ q ના લીધે કઈ બાજુ? બહારની બાજુ. પછી 2q નું પણ બહારનું બિંદુ થશે. તો આ b સપાટી માટે પણ બહારનું બિંદુ થઈ ગયું. તો 2q ના લીધે કઈ બાજુ લખવાનું? અહીંયા બહારની બાજુ. ઓકે, પડી ગઈ ખબર? ડન. ભૈયા નોટ કરી લીધું હશે, તમે આવડી ગયું હશે. ઓકે, ચલો. અને 4q ના કારણે AC સપાટી જ થશે. બરાબર છે, તો 4q ના લીધે સપાટી પર. ડન. ઓકે, ચલો તો જુઓ અહીંયા પહેલા આ પહેલી સપાટીના કારણે બહારની બાજુ શોધીએ. તો પહેલી સપાટી ઉપર કે q વિદ્યુતભાર છે. બરાબર છે. ઓકે, કેટલો વિદ્યુતભાર છે ભાઈ? q વિદ્યુતભાર છે. અને કેન્દ્રથી બહાર સુધીનું અંતર કેટલું થશે? 4r. પડી ખબર? કેટલું થશે ભાઈ? 4r. ઓકે, ચાલો. પ્લસ b સપાટી ઉપર રહેલો વિદ્યુતભાર 2q. તો k 2q ડિવાઇડેડ બાય કેન્દ્રથી એનું અંતર બહારની બાજુ કેટલું? તો 4r પ્લસ અહીંયા ત્રીજી સપાટીની વાત કરીએ તો ત્રીજી સપાટી ઉપર 4q વિદ્યુતભાર છે. તો k 4q ડિવાઇડેડ બાય ત્રીજી કવચ માટેની ત્રિજ્યા કેટલી થશે? 4r. બરાબર છે. સો 2 2 જા 4, 4 થી 4 ગયા અહીંયા. તો આપણો આન્સર kq બાય r કોમન લઈ લો મિત્રો. તો kq બાય r કોમન લઈ લઈએ તો કૌંસમાં શું હશે? 1/4 પ્લસ 1/2 પ્લસ 1. ઓકે, આનો લસા લઈ લો 4. તો અહીંયા આવું થશે kq બાય r. 4 લસા લઈ લઈએ તો શું થશે ભાઈ? 1 પ્લસ 2 પ્લસ 4, 4 5 6 ને 1 7. સો 7 kq બાય 4r. આ s બિંદુ એટલે c સપાટી. બરાબર છે. 7 kq બાય 4r. આ c સપાટી ઉપરનું s બિંદુ આપણને મળી ગયું. અને s બિંદુ એ કેટલું સ્થિતિમાન હશે એ આપણે અહીંયા શોધી દીધું છે. બરાબર છે. કદાચ આઈડિયા તમને આવી જ ગયો હશે મિત્રો. ના આવ્યો હોય તો જલ્દીથી એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો જેથી કરીને આપણે આને થોડું
વધુ સમજવાનો ટ્રાય કરીશું. બરાબર છે ને? આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો MCQ માટે. ઓકે, જવા દઈએ. ચલો નવો કોન્સેપ્ટ સમજો અહીંયાથી. ઓકે, જવા દો અને સરસ. ચલો ક્લિયર. હવે ઘણીવાર એવું બને મિત્રો કે આ જે કવચો આપણને આપેલી છે એ કવચને મિત્રો અર્થિંગ કરી દેવામાં આવે. શું કરવામાં આવે? અર્થિંગ કરવામાં આવે. અર્થિંગ કરીએ એટલે શું થાય ખબર છે? એક વાયર વડે કવચને પૃથ્વીની અંદર જોડી દેવાનું. એટલે પૃથ્વીનું પોટેન્શિયલ તો આપણે 0 માનીએ છીએ. બરાબર છે? સમજો અહીંયાથી આપણે એક કેસ સમજીએ. અર્થિંગ. બરાબર છે? અર્થિંગ કોઈ સુવાહકનું અર્થિંગ કરતા. બરાબર છે? સમજાઈએ. અર્થિંગ એટલે શું કરવાનું ભાઈ? આ સપાટી છે અને આ સપાટી માની લો કે કવચની સપાટી છે, આની સાથે કોઈ વાયર જોડી દો અને વાયરને આ રીતે ગ્રાઉન્ડની અંદર દાખલ કરી દો. બરાબર છે? ઓકે, તો ગ્રાઉન્ડમાં દાખલ કરી દો તો અહીંયા પોટેન્શિયલ કેવું થઈ જાય? 0 વોલ્ટ. કેવું થઈ જશે ભાઈ? 0 વોલ્ટ. ઓકે, પોટેન્શિયલ કેવું થઈ જશે? 0 વોલ્ટ. તો અહીંયા લખાય કોઈ સુવાહકનું શું કરતા ભાઈ? અર્થિંગ કરતા. ઓકે, કોઈ સુવાહકનું અર્થિંગ કરતા એનું પોટેન્શિયલ કેવું થઈ જાય? 0 વોલ્ટ થઈ જશે. બરાબર છે? ઓકે, અહીંયા સુવાહકનું વોલ્ટેજની વાત કરીએ છીએ એ 0 થઈ જાય. બરાબર છે? બીજી વસ્તુ કે અર્થિંગ કરવામાં આવે ને એટલે પૃથ્વીનું પોટેન્શિયલ તો 0 વોલ્ટ છે. પૃથ્વીનું પોટેન્શિયલ 0 વોલ્ટ હોવાના કારણે પૃથ્વીનું પોટેન્શિયલ કેવું? 0 વોલ્ટ આપણે માની લઈએ છીએ, જેના કારણે સુવાહકનું પોટેન્શિયલ કેવું થઈ જશે? 0 થઈ જશે. બરાબર છે? બીજી વસ્તુ સમજો મતલબ કે અહીંયા પોટેન્શિયલ 0 થાય એટલે વિદ્યુત ભાર શૂન્ય થાય એવું જરૂરી નથી. આ ખાસ ધ્યાન રાખજો. સ્થિતિમાન 0 થાય એટલે એવું જરૂરી નથી કે વિદ્યુત ભાર પણ 0 થઈ જશે. કેમ? સમજીએ આપણે. જુઓ અહીંયા. બરાબર છે? તો અહીંયા વિદ્યુત ભાર શૂન્ય બને તે જરૂરી નથી. આ ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. ઘણીવાર મિત્રો સવાલ પૂછાય કે એક કવચ આપેલી હોય, અહીંયા બીજી કવચ આપેલી હોય, અહીંયા ત્રીજી કવચ આપેલી હોય. બરાબર છે? એકની ત્રિજ્યા તમને આપી છે અહીંયા માની લો કે r, બીજાની ત્રિજ્યા આપી છે 2r અને ત્રીજાની ત્રિજ્યા આપી છે તમને 4r. આવી રીતે તમને 3 કવચ આપી છે A, B અને C. હવે તમને એવું કરી આપ્યું છે કે અહીંયા B કવચને આ રીતે અર્થિંગ કરી છે. બરાબર છે? બી કવચને શું કરી દીધી છે ભાઈ? અર્થિંગ કરેલી છે. અને અહીંયા ઓપ્શન આપ્યા હોય. પહેલો ઓપ્શન કે VB નું પોટેન્શિયલ 0 છે અને એના ઉપરનો વિદ્યુતભાર 0 છે. બરાબર છે? બીજો ઓપ્શન આપ્યો હોય કે VB નું સ્થિતિમાન 0 છે અને એના ઉપર વિદ્યુતભાર 0 નથી. બરાબર છે? ત્રીજો ઓપ્શન આપ્યો છે તમને કે VB નું પોટેન્શિયલ 0 નથી અને વિદ્યુતભાર 0 છે. અને ચોથો ઓપ્શન આપ્યો હોય કે VB 0 નથી અને QB પણ 0 નથી. તો ઘણીવાર શું કરે ભાઈ વિદ્યાર્થી મિત્રો? શું કરે ખબર છે? ઘણીવાર કે અહીંયા અર્થિંગ કરી દો એટલે આનું સ્થિતિમાન 0, આનું સ્થિતિમાન 0 એટલે વિદ્યુત ભાર પણ 0. સ્ટુડન્ટ આવું કરશે ભાઈ. પણ આ વસ્તુ તો ખોટી છે. આ વસ્તુ ખોટી છે. તો સાચી વસ્તુ શું છે ભાઈ? સ્થિતિમાન 0 હોય એટલે ચાર્જ 0 થઈ જાય એ જરૂરી નથી. તો આપણે સાચી વસ્તુ સમજી લઈએ. જલ્દીથી આને નોટ કરી લો. બરાબર છે? સમજાઈએ હવે સાચી વસ્તુ. અર્થિંગ કરીએ એટલે કન્ડિશન શું બનશે ભાઈ? આપણે એ જોઈ લઈએ. ઓકે, સવાલ જોઈ લીધો મિત્રો? ઓકે, ચલો. અર્થિંગ કર્યા પછીની વાત છે. જો કવચ બી ને આપણે અર્થિંગ કરી દઈએ, હમણાં જે ક્વેશ્ચન હતો એની જ વાત કરું છું. બરાબર છે? અહીંયા આ બધું નોટ કરી લીધું ને મિત્રો? ઓકે, સમજાઈએ. આપણી જોડે 3 કવચ છે. એક અહીંયા છે. બરાબર છે? અહીંયા એક કવચ છે, એક બીજી કવચ છે અને એક ત્રીજી કવચ આપણને અહીંયા આપેલી છે. ડન? ઓકે, ચલો. ખાસ ધ્યાન આપજો જેથી કરીને તમને લોકોને આઈડિયા આવી જાય ભાઈ કે અર્થિંગ કર્યા પછીના કેસ શું હોય. બરાબર છે ને? એકની ત્રિજ્યા લઈ લો આપણે r, બીજાની ત્રિજ્યા લઈ લો મિત્રો અહીંયાથી 2r અને ત્રીજા કવચની ત્રિજ્યાની વાત કરું તો 4r. ઓકે, આ કેન્દ્ર છે, બધા સમકેન્દ્રીય કવચો છે. આ કવચ A, અહીંયા B અને C. કન્ડિશન એ છે કે B કવચને આપણે અર્થિંગ કરેલી છે. બરાબર છે? અર્થિંગ કરી દો તો આનું સ્થિતિમાન તો 0 થવાનું જ છે. ઓકે, તો અહીંયા પ્રશ્ન એ છે મિત્રો, પ્રશ્ન એ છે કે આ જે કવચ B છે એ કવચ B ને અર્થિંગ કર્યા પછી B ની સપાટી પર વિદ્યુત ભાર શોધો. બરાબર? સવાલ આ છે.
કવચ બી ને આપણે શું કર્યું છે ભાઈ, અર્થિંગ કરીએ, બરાબર છે ને? તો અર્થિંગ કર્યા પછી એ બી કવચ ઉપર કેટલો વિદ્યુતભાર હશે આપણે એ શોધવો છે, બરાબર છે? ધ્યાન આપજો. ચલો અહીંયા તો બી ની સપાટી ઉપર વિદ્યુતભાર શોધવો હોય તો આપણે પહેલા શું કરીએ, બી નું સ્થિતિમાન નક્કી કરી લઈએ. એ તો કેટલું હશે, 0 હોવાનું છે. પણ એ સ્થિતિમાન બી ઉપર કોના કોના દ્વારા હશે, તો એના કારણે હશે, બરાબર છે? વી બી પ્લસ વીબી પ્લસ વીબી. તો બી ઉપરનું જે સ્થિતિમાન છે એ કોના કોના કારણે, તો આ બી ઉપર સ્થિતિમાન એ કવચના કારણે હશે, બરાબર છે? તો એ કવચના કારણે, બરાબર છે, આ સ્થિતિમાન કોના કારણે આવ્યું, એ કવચના કારણે. ઓકે, ચલો આ સ્થિતિમાન કોના કારણે આવશે, તો એની સપાટીના કારણે, બરાબર છે? બી ના કારણે, બરાબર છે? અને ત્રીજું સ્થિતિમાન કોના કારણે આવશે, સી કવચના કારણે, સી કવચના કારણે, બરાબર છે? તો આ બી ઉપરનું સ્થિતિમાન એ થી શોધતા હોય તો એ માટે કયું બિંદુ થાય, બહારનું બિંદુ. બી માટે એની જ સપાટી ઉપર એટલે સપાટી પરનું બિંદુ થાય, અને સી માટે એની અંદરનું બિંદુ થશે. પડી ગઈ ખબર? આ ઓકે, ચલો હવે સમજો. અહીંયા તો એના કારણે બી ઉપર પોટેન્શિયલ કેટલું, તો કે અહીંયા માની લો કે વિદ્યુતભાર આપેલો છે મિત્રો Q, અને અહીંયા વિદ્યુતભાર આપેલો છે સી ઉપર 2Q, બરાબર છે? 2Q. અને આના ઉપર બી ઉપર વિદ્યુતભાર શોધવાનો છે. બી ઉપર વિદ્યુતભાર આપેલો નથી, અહીંયા ધારી લો કે Q વિદ્યુતભાર છે. કેટલો છે? Q, બરાબર છે? આ શું કર્યું છે ભાઈ, આપણે ધારતા Q ધારી લીધો છે. તો અહીંયા પહેલી કવચના કારણે અહીંયા સ્થિતિમાન કેટલું, તો KQ ડિવાઇડેડ બાય અંતર કેટલું થશે બહારની ત્રિજ્યા સુધી, સોરી બહારની કવચ સુધી, 2R પ્લસ બી ની વાત કરો તો બી ઉપર K નું મૂલ્ય એમ નું એમ, Q વિદ્યુતભાર કેટલો ધારી લીધો આપણે, સ્મોલ q, ભાગ્યા બી માટે અંતર કેટલું, તો બી ની કવચની ત્રિજ્યા કેટલી છે, 2R. ઓકે, ચલો પ્લસ સી ના કારણે એની અંદરનું બિંદુ, તો સી ની ત્રિજ્યા કેટલી છે, 4R. તો K એના ઉપર વિદ્યુતભાર કેટલો છે, 2Q ભાગ્યા 4R, બરાબર છે? સો 2 2 જા 4. અહીંયાથી આપણે હવે સાદું રૂપ આપીએ. અહીંયા જુઓ 2R 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 કોમન કરી લો, બરાબર છે? તો અહીંયા શું થશે, VB, તો જેને અર્થિંગ કરો એનું સ્થિતિમાન કેવું થઈ જાય, 0 થશે. કેવું થશે ભાઈ, 0. તો અહીંયા આવું લખાય કે Q by 2R, KQ by 2R, KQ by 2R. તો અહીંયાથી હું શું કરું ભાઈ, K by 2R કોમન કરી લઉં તો કૌંસમાં શું વધે, Q પ્લસ સ્મોલ q પ્લસ q. પડી ગઈ ખબર, k પ્લસ સ્મોલ q પ્લસ q. ડન, આટલી વસ્તુ પડી ગઈ ખબર મિત્રો? ઓકે, હવે k બાય 2r ને આ બાજુ લઈ આવશો એટલે એ તો ઓલરેડી 0 થઈ જશે. અહીંયા શું વધ્યું, q q 2q પ્લસ q. તો બી કવચ ઉપર સ્થિતિમાન કેટલું હશે, q બરાબર માઇનસ 2q. સો બી કવચ ઉપર આપણને જે ચાર્જ મળ્યો ભાઈ એ કેટલો મળ્યો ખબર છે, માઇનસ 2q. સો એટલી ખબર પડી કે જેનું સ્થિતિમાન 0 થાય, બરાબર છે ને, જેનું સ્થિતિમાન 0 થાય એ સ્થિતિમાન 0 થવાથી એના ઉપર વિદ્યુત ભાર 0 થાય એ શક્ય નથી, અને એવું જરૂરી પણ નથી, બરાબર છે? ઓકે મિત્રો, સો આપણે આને અર્થિંગ કરી છતાં પણ, આ કવચને અર્થિંગ કરી છતાં પણ એના ઉપર અર્થિંગ કરો તો એનું સ્થિતિમાન 0, અર્થિંગ કરો તો એનું કુલ સ્થિતિમાન 0 રહે, બરાબર છે? કુલ સ્થિતિમાન એટલે ત્રણેય કવચના કારણે મળતું સ્થિતિમાન કુલ સ્થિતિમાન કહેવાય. એ 0 થઈ જાય અને 0 સ્થિતિમાન મળી જાય તો આપણને એ સપાટી ઉપરનો ચાર્જ પણ મળી જશે. ઓકે, જલ્દીથી નોટ કરી લો. આપણે બીજો સવાલ જોઈએ. ચલો આપણે બીજો સવાલ જોઈએ. ઓકે, જવા દો. સરસ, સમજો, ધ્યાન આપો. ચલો હવે એક બીજો સવાલ છે. બે કવચ તમને આપેલી છે, બરાબર છે? અને એ બંને કવચને તમે સમકેન્દ્રીય રાખેલી છે, બરાબર? એક અહીંયા છે, ઓકે, અને એક બીજી કવચ આપી છે મિત્રો એ અહીંયા છે. ઓકે, ચલો એકની ત્રિજ્યા આપી છે તમને R અને બીજાની ત્રિજ્યા આપી છે તમને મિત્રો 2R. ઓકે, આના ઉપર 2Q વિદ્યુતભાર છે અને આના ઉપર છે 7Q વિદ્યુતભાર, બરાબર છે? અને આ બંનેને આપણે શું કરેલા છે, એક વાયર વડે જોડેલા છે આ રીતે. ઓકે, હવે સવાલ એ છે કે બે કવચને સમજો. અહીંયાથી સવાલ શું છે ભાઈ,
બે કવચને સુવાહક તાર વડે જોડવામાં આવે તો બંને કવચ પર અંતિમ વિદ્યુતભાર શોધો. અંતિમ વિદ્યુતભાર શોધો. હવે અંતિમ વિદ્યુતભાર કેમ ભાઈ ખબર છે? જ્યારે આપણે આ કવચને તાર વડે જોડી દઈએ, બરાબર છે ને, સમજાય, આમને તાર વડે જોડીએ એટલે શું થશે ખબર છે? વિદ્યુતભારનું વહન થશે. હવે કઈ થી કઈ બાજુ વહન થાય એ તો ખબર નથી, તો એક વસ્તુ યાદ રાખવાનું છે, ધન વિદ્યુતભાર હોય તો જે બાજુ વધુ વિદ્યુતભાર હશે એ બાજુથી નાના વિદ્યુતભાર તરફ એનું વહન થશે, બરાબર છે. અને વહન કેમ થાય? તો બે કવચો ઉપર રહેલા સ્થિતિમાનના તફાવતના કારણે વિદ્યુતભારનું વહન થાય. ઓકે, ખબર પડી ગઈ? ઓકે, વિદ્યુતભારનું વહન કેમ થશે? તો બંને કવચના સ્થિતિમાન આપેલા છે, એ સ્થિતિમાનનો તફાવત મળતો હોય તો એ વિદ્યુતભારનું વહન થશે. અને વિદ્યુતભાર ક્યાંથી ક્યાં વહન પામે? તો પ્લસ વિદ્યુતભાર હોય તો મોટા વિદ્યુતભાર તરફથી નાના વિદ્યુતભાર તરફ વહન પામશે, બરાબર છે. અને માઇનસ વિદ્યુતભાર હોય તો નાના વિદ્યુતભાર તરફથી મોટા વિદ્યુતભાર તરફ વહન પામશે, બરાબર છે. આપણે નાના હતા એટલે ભણતા હતા કે બે પાણીની ટાંકી હોય, એકને વધારે પાણી ભર્યું, એકમાં ઓછું પાણી ભર્યું હોય, તો બંનેને કોઈ નળી વડે જોડી દેવામાં આવે, બરાબર છે. બંનેને શું કરવામાં આવે? કોઈ એક નળી વડે જોડી દો, બરાબર છે ને. તો શું થશે? વધુ પાણી છે ને ત્યાંથી ધીમે ધીમે નાની ટાંકીમાં આવશે, એટલે કે જે ઓછું પાણી છે એમાં આવશે. હવે બંનેનું લેવલ સરખું થઈ જશે એટલે પાણી એક બાજુથી બીજી બાજુ જવાનું બંધ કરી દેશે. પડી ગઈ ખબર? આટલી સમજાઈ વસ્તુ. ઓકે, તો સેમ વસ્તુ છે કે વિદ્યુતભારમાં પણ એવું થવાનું છે, પ્લસ વિદ્યુતભાર જ્યાં મોટું વિદ્યુતભારનું મૂલ્ય હશે ત્યાંથી નાના તરફ આવશે. ઓકે, હવે આપણે આને જ્યારે સ્વિચ જોડી દઈએ છીએ, વાયર બંધ કરી દો, તો એવું માની લો હમણાં થોડી વાર માટે કે અહીંયાથી અંદરની સપાટી ઉપરથી બહારની સપાટી ઉપર ક્યુ વિદ્યુતભાર જાય છે, બરાબર. અંદરથી કેટલો વિદ્યુતભાર જાય છે બહાર? ક્યુ વિદ્યુતભાર જાય છે એવું ધાર્યું છે આપણે, એવું, બરાબર છે. એવું હોતું નથી, પણ એવું આપણે ધારી લીધું કે અંદરની કવચ ઉપરથી બહારની કવચ ઉપર વિદ્યુતભાર જાય છે. તો અંદરથી કેટલો વિદ્યુતભાર બહાર જશે, બરાબર છે, આપણે એ શોધવો છે, બરાબર. જુઓ અહીંયા, તો માની લો કે આપણે આ ક્યુ વિદ્યુતભાર અંદરથી બહાર જતો રહ્યો, બરાબર છે ને. તો આના ઉપર હવે બાકી કેટલો વિદ્યુતભાર વધશે? તો 2q માઇનસ ક્યુ વધે, કારણ કે માઇનસ ક્યુ બહાર જતો રહે છે. ઓકે, અને માઇનસ ક્યુ બહાર આવે તો અહીંયા કેટલો વિદ્યુતભાર વધે? 7q પ્લસ ક્યુ વધે, કારણ કે ક્યુ આમાંથી અહીંયા જતો રહ્યો તો અહીંયા ક્યુ જેટલો ઓછો થઈ ગયો અને ક્યુ જેટલો વધી ગયો, બરાબર છે. તો હવે શું કરીએ આપણે? જ્યારે બંને વાયરને જોડી દેવામાં આવે ત્યારે બંને કવચને વાયર વડે જોડી દેવામાં આવશે ત્યારે બંને કવચનું સ્થિતિમાન સમાન વિદ્યુતભાર થઈ જશે, એટલે સ્થિતિમાન પણ કેવું થશે ભાઈ? VA બરાબર VB થશે, બરાબર છે. તો એ ઉપરનું સ્થિતિમાન આ A કવચ અને આ B કવચ, તો A પરનું સ્થિતિમાન બરાબર B પરનું સ્થિતિમાન બંને કેવા થઈ જાય? સરખા થઈ જશે, બરાબર છે ને. હવે સરખા થાય તો પહેલા A પરનું સ્થિતિમાન શોધીએ. તો A ઉપર સ્થિતિમાન એના કારણે પણ હોય અને બહારના કારણે પણ હોય. તો જુઓ અહીંયાથી પોતાના કારણે સ્થિતિમાન કેટલું હશે? તો K, એનો વિદ્યુતભાર કેટલો છે? 2q માઇનસ, હવે નવો વિદ્યુતભાર લખવાનો ભાઈ, 2q માઇનસ q, અને એનું અંતર કેટલું? આ. ઓકે, પ્લસ B ના કારણે આના ઉપર સ્થિતિમાન કેટલું થાય? તો K, B નો વિદ્યુતભાર કેટલો? 7q પ્લસ q ભાગ્યા B માટે અંદરનું બિંદુ છે તો બહારની ત્રિજ્યા કેટલી થાય? 2r. ઓકે, બરાબર. B કવચની વાત કરો તો B કવચ ઉપર સ્થિતિમાન કેટલું હોય? તો અંદરની કવચના દ્વારા સ્થિતિમાન હોય અને બહારની કવચ પોતાના દ્વારા પણ સ્થિતિમાન હશે. તો અંદરના કારણે કે અંદર ઉપર વિદ્યુતભાર કેટલો છે? 2q માઇનસ q ભાગ્યા બહારની બાજુનું અંતર કેટલું? 2r. પડી ગઈ ખબર? ઓકે, પ્લસ પોતાના જ કારણે સ્થિતિમાન કેટલું હોય? તો k 7q પ્લસ q ભાગ્યા પોતાનું જ અંતર કેટલું? 2r. પડી ગઈ ખબર? ઓકે, તો અહીંયાથી k બાય r કોમન કરીને જવા દઈશું આપણે. ઓકે, પડી ગઈ ખબર? તો અહીંયા શું વધ્યું જુઓ, ધ્યાન આપજો બી ખાસ, બરાબર છે ને. તો અહીંયા વધશે 2q માઇનસ q, ઓકે, 2q માઇનસ q વધે અહીંયા, પ્લસ 7q પ્લસ q ભાગ્યા 2
ડન બરાબર 7q પ્લસ q ભાગ્યા 2 પ્લસ 2q માઇનસ q. ઓકે, સો 7q બે તો ગયા અહીંયાથી, તો વધીશું અહીંયા જુઓ 2q માઇનસ q અને અહીંયા 2q માઇનસ q, અરે સોરી બાય 2 છે ને, ઓકે બાય 2 છે ને ભાઈ, સો 2q માઇનસ q બાય 2. ઓકે ડન, અહીંયા નથી ગઈ, અહીંયા છે 2. ડન જુઓ અહીંયાથી તો શું વધે છે ભાઈ 2q માઇનસ q બરાબર અહીંયા 2q માઇનસ q બાય 2. હવે આ બંને ઉડાડી ના દેતા ભાઈ, ઉડાડી દેશો ને તો આપણને આન્સર પ્રાપ્ત થશે નહીં, બરાબર છે. અહીંયા 1 બરાબર 2 થઈ જશે, આપણે તો q શોધવાના છે, તો q શોધવા માટે આપણે q ને કરતા બનાવવા પડશે. તો જુઓ અહીંયાથી આ બે ને અહીંયા લઈ આવો તો અહીંયા શું થઈ જાય 4q માઇનસ 2q બરાબર 2q માઇનસ q થઈ જાય, બરાબર છે. ઓકે, હવે 2q ને અહીંયા લાવો તો 4 માઇનસ 2 કેટલા 2q બરાબર શું થશે, આ 2q ને પેલી સાઈડ લઈ જાઓ તો માઇનસ q પ્લસ 2q એટલે શું થશે q, તો q બરાબર કેટલો જવાબ આવે 2q. તો એટલી ખબર પડી ભાઈ કે q બરાબર કેટલા ચાર્જ આવે છે 2q આવે છે, એટલે બધો જ વિદ્યુતભાર અહીંયાથી બહાર જતો રહેશે. પડી ગઈ ખબર? ઓકે, જ્યારે બે કવચને જોડી દઈશું ત્યારે સ્થિતિમાનના તફાવતના કારણે અંદરની સપાટી ઉપરથી બધો જ વિદ્યુતભાર 2q એ બહારની બાજુ જતો રહેશે. કેટલો વિદ્યુતભાર ભાઈ 2q વિદ્યુતભાર બધો જ બહારની બાજુ જતો રહેશે. ક્લિયર? કેટલો સરસ મજાનો કોન્સેપ્ટ સમજાવ્યો, બરાબર છે. શું સંપૂર્ણ ચાર્જ બહાર જતો રહેશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી ભાઈ, જઈ શકે. તફાવત જો એવું હોય સ્થિતિમાનનો તો બધો વિદ્યુતભાર પણ જઈ શકે, બહારથી બધો અંદર પણ આવી શકે, બરાબર છે ને. ઓકે, સો અહીંયા 2q બરાબર શું મળી ગયું આપણને સ્મોલ q, અને સ્મોલ q આપણે ધારેલા હતા. આ ધારેલો વિદ્યુતભાર આપણે સ્વિચ ચાલુ કરીએ છીએ એટલે શું થશે, આ q જેટલો વિદ્યુતભાર બહાર જાય છે અને q જેટલો વિદ્યુતભાર એટલે કેટલો 2q વિદ્યુતભાર, બરાબર છે. ઓકે, પડી ગઈ ખબર? સરસ. ચલો હવે સમજીએ આપણે એક સુવાહક કવચની થોડી ચર્ચા કરીએ. નોટ કરી લીધું મિત્રો? ઓકે સરસ. ચલો હવે સુવાહક કવચ આપ્યું હોય મિત્રો, અને સુવાહક કવચની છે ને થોડી જાડાઈ હોય, બરાબર છે. શું હોય? થોડી જાડાઈ. માની લો કે કોઈ એક બોલ છે, એ બોલને હું વચ્ચેથી કાપી નાખું તો વચ્ચે પોલો છે, પણ એની સપાટી તો થોડી જાડી હશે ને. સપાટી કેવી હશે? થોડી આમ જાડી હશે, આમ જાડી હશે સપાટી. એટલે અંદરની સપાટી પણ હોય અને એની બહારની સપાટી પણ હોય. એક ગોળો હોય, એ ગોળાને તમે વચ્ચેથી કટ કરો તો તમને કેવો દેખાય ખબર છે ભાઈ? એક રિંગ દેખાશે. રિંગની અંદરની સપાટી પણ હશે ને બહારની સપાટી પણ હશે, બરાબર છે ને. તો એ ગોળો જે સુવાહક છે એની અંદરની સપાટી અને બહારની બે સપાટી છે. તો આવી કન્ડિશન હેઠળ આપણે એક સવાલ જોઈએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ અહીંયા, બરાબર છે ને, સુવાહક કવચ આપેલી. કેવી કવચ? સુવાહક કવચ. અને સુવાહક કવચમાં શું થાય તો ભાઈ સ્થિત વિદ્યુતમાનની શરત હેઠળ સમજીએ. સ્થિત વિદ્યુત શાસ્ત્રની અથવા તો સ્થિત વિદ્યુત શાસ્ત્રની શરત હેઠળ અથવા તો શરત અનુસાર સુવાહકના અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? સુવાહકમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અંદર એટલે કઈ તરફ ભાઈ? તો માની લો કે મારી જોડે એક કવચ છે, બરાબર છે. આ q અંદર ચાર્જ મૂકેલો છે, q વિદ્યુતભાર. હવે આ કવચ જે બનાવી છે કવચ આ રીતે ના હોય. કઈ રીતે હશે? તો જુઓ અહીંયા આ કવચ અંદર q વિદ્યુતભાર મૂકેલો છે ને, તો આ કવચને એની પોતાની અમુક જાડાઈ પણ હશે. શું હશે ભાઈ? એની પોતાની જાડાઈ હશે. પડી ગઈ ખબર? આ રીતે થોડી તો જાડી હશે ને ભાઈ કવચ, તો આપણે એની જાડાઈ અવગણીએ એવી તો ના હોય આ રિંગ, બરાબર છે. કવચની જાડાઈ આપણે અવગણીએ એવી તો ના હોય, બરાબર છે. તો આની જાડાઈ હોય. ડન. ઓકે, આ કવચની અમુક જાડાઈ હશે અને એ જાડાઈ માની લો કે આટલી છે. આ થિકનેસ જેને આપણે ડી કહી દઈએ, આ શું છે? એની જાડાઈ. ઓકે, તો અંદરની બાજુ આપણને વિદ્યુત ક્ષેત્ર 0 કીધું છે, એટલે અંદરની બાજુ શું ભાઈ? અંદરની બાજુ કઈ ખબર છે? આ બાજુની વાત છે. આ બાજુ અંદરની થાય, બરાબર છે. સમજાય અહીંયા કઈ બાજુ થશે ભાઈ? આ અંદરની બાજુ થશે. આ અંદરની બાજુ એટલે સુવાહક જે મટીરિયલ છે ને એની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 થશે. કઈ રીતે? તો જુઓ, જ્યારે આપણે અહીંયા q વિદ્યુતભાર કેન્દ્રમાં મૂકીએ ત્યારે આ કવચની અંદર કુલ વિદ્યુતભાર 0 હશે, બરાબર છે ને. કુલ વિદ્યુતભાર કેવો હોય? 0. કેમ? જેટલા પ્લસ છે એટલા માઇનસ. તો આ અંદર મૂકેલો વિદ્યુતભાર શું કરશે ખબર છે?
ક્યુ વિદ્યુતભાર. આ સુવાહક સપાટી જે છે એમાંથી એના જેટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુતભાર પોતાની તરફ ખેંચશે. પડી ગઈ ખબર? આની જેટલી ઓકાત હશે ને એટલો વિદ્યુતભાર અહીંયા ખેંચી લેશે. તો આ પ્લસ ક્યુ ના કારણે શું થશે ભાઈ? માઇનસ ક્યુ વિદ્યુતભાર આ અંદરની સપાટી ઉપર જનરેટ થશે. સમજાય આટલી વસ્તુ? માઇનસ વિદ્યુતભાર અંદરની સપાટી ઉપર આવી ગયો. તો હવે બાકી જે વધ્યો વિદ્યુતભાર એ બધો પ્લસ ક્યુ એ કઈ બાજુ જતો રહેશે? બહારની સપાટી ઉપર જશે. અચ્છા, ઠીક છે. ચાલો, પડી ખબર? ભાઈ અંદર કેન્દ્રમાં મૂકેલા વિદ્યુતભારની જેટલી ઓકાત હતી એટલો વિદ્યુતભાર એને અંદર ખેંચી લીધો અને બાકીનો વિદ્યુતભાર બહારની બાજુ પથરાઈ ગયો. તો અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર અહીંયા ક્યુ થી માઇનસ ક્યુ તરફ હોય ઇલેક્ટ્રિક ફિલ્ડ, પ્લસ થી માઇનસ તરફ હશે. બરાબર છે? હવે જુઓ અહીંયા મારે આ સપાટી જે છે અંદરની સપાટી વિદ્યુત ક્ષેત્રની શરત અનુસાર વિદ્યુત શાસ્ત્રની શરત અનુસાર સુવાહકમાં વિદ્યુત ક્ષેત્ર 0 થાય છે. માની લો કે મારે અહીંયા પી બિંદુ છે, અહીંયા આ જગ્યાએ પી બિંદુ છે અને આ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો શું કરીશું? અહીંયાથી આપણે એક ગાઉસિયન સપાટી બનાવીએ આ રીતે. પડી ખબર? તો આ ગાઉસિયન સપાટીની અંદર કુલ વિદ્યુતભાર કેટલો છે? ગાઉસિયન સપાટી આ બનાવી એની અંદર કુલ વિદ્યુતભાર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, ટોટલ વિદ્યુતભાર 0 થઈ ગયો. ટોટલ વિદ્યુતભાર 0 થઈ જાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ કેવું થઈ જાય મિત્રો? 0 થશે. કેમ 0 થયું ભાઈ? તો વિદ્યુતભાર વિતરણ અંદરની અને બહારની સપાટી ઉપર થયું એના કારણે અંદર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ કુલ વિદ્યુતભાર આ ગાઉસિયન સપાટીની અંદર 0 થાય છે. બરાબર છે? પડી ગઈ ખબર? ઓકે, ગાઉસિયન સપાટીમાં સમજો અહીંયા ગાઉસિયન સપાટીમાં કુલ ચાર્જ કેટલો છે? 0 છે. માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ 0 અને ઇનસાઇડ ફ્લક્સ પણ કેવું થઈ જાય? 0 થઈ જાય. ઇનસાઇડ ફ્લક્સ પણ 0 થઈ જાય. બરાબર છે? અહીંયા જ્યારે આપણે બે અંદર વિદ્યુતભાર મૂકીએ એટલે શું થશે ભાઈ ખબર છે? વિદ્યુતભાર વિતરણ થશે અને આપણે અહીંયા શું બનાવ્યું? ગાઉસિયન સપાટી. અને આ ગાઉસિયન સપાટીની અંદર કુલ ચાર્જ ક્યુ અને માઇનસ ક્યુ, આ ક્યુ અને માઇનસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ ક્યાંથી આવ્યો? તો આની જેટલી ઓકાત હતી એટલો આ સપાટીમાંથી વિદ્યુતભાર અંદરની તરફ ખેંચી લીધો. આ પ્લસ છે તો માઇનસ ખેંચાશે, અહીંયા આકર્ષાશે તો બહારની બાજુ કેટલો વધશે? પ્લસ વધશે. જેટલો અંદર આવે એટલો બહારની બાજુ. કુલ તો 0 જ રહેશે ભાઈ સંરક્ષણની અસર હેઠળ. બરાબર છે? તો અહીંયા ચાર્જ આપણને ઇનસાઇડ ચાર્જ કેટલો મળ્યો? 0. માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ 0 અને ફ્લક્સ પણ 0. પડી ગઈ ખબર? ઓકે, જલ્દીથી નોટ કરો. આપણે એક સવાલ જોઈએ. સમજો ભાઈ. બરાબર છે? ચલો સવાલ જોઈએ આપણે. ડન. ઓકે, તો આ વિદ્યુત શાસ્ત્રની શરત હેઠળ આપણે સવાલ જોઈએ. હવે શોર્ટ પોઈન્ટ મસ્ત છે બધા, સરસ સરસ યાદ રાખી લેજો. બરાબર છે? માની લો કે મારી જોડે એક કવચ છે, આ રીતે એક કવચ છે અને આ કવચની અંદર મેં ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે. બરાબર છે? અને તમને એવું પૂછાય કે ક્યુ આ કવચની અંદરની સપાટી અને કવચની બહારની સપાટી ઉપર કેટલો વિદ્યુતભાર હોય તો શું કરવાનું ભાઈ? આપણે અંદરની સપાટી એટલે કવચની થોડી તો જાડાઈ હશે ને, આ રીતે સમજો. અહીંયા થોડી એક જાડાઈ હશે કવચની. ઓકે, ડન. હવે અહીંયા આપણે શું કર્યું છે? ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે. તો આ ક્યુ વિદ્યુતભારના કારણે આ ક્યુ વિદ્યુતભાર શું કરશે? આ કવચની અંદરથી આ જે કવચ મૂકી છે આપણે એ કવચમાંથી કેટલો વિદ્યુતભાર એની તરફ ખેંચશે ભાઈ? તો એની જેટલી તાકાત હશે એટલો વિદ્યુતભાર ખેંચી લેશે. એનાથી વિરુદ્ધ માઇનસ ક્યુ. તો બહાર કેટલો વધે? પ્લસ ક્યુ. કેમ? સમજો ભાઈ, અહીંયા આ ક્યુ હતો ને, બહારની કવચ ઉપર કુલ વિદ્યુતભાર 0 છે તો કુલ વિદ્યુતભાર 0 જ રહેવો જોઈએ. તો અહીંયા અંદર માઇનસ ક્યુ આવે તો બહાર કેટલો રહેવો જોઈએ? પ્લસ ક્યુ રહેવો જોઈએ. બરાબર? હવે સમજો, અહીંયા માની લો કે મેં અહીંયા ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે ને અહીંયા મેં મૂક્યો છે 2q વિદ્યુતભાર. બરાબર છે? 2q. ડન. સમજો હવે 2q વિદ્યુતભાર મૂકેલો છે તો હવે શું થશે? તો આ ક્યુ વિદ્યુતભારનું કામ એ છે કે અંદર અહીંયા કેટલો વિદ્યુતભાર છે? બહારની બાજુ 2q વિદ્યુતભાર છે અને અંદર કેટલો છે? q. તો આ q વિદ્યુતભાર શું કરશે? એના જેટલો વિદ્યુતભાર અંદરની સપાટી ઉપર ખેંચી લાવશે માઇનસ q. બરાબર છે? તો બહાર કેટલો વધે? તો બહાર કેટલો વધે ભાઈ? તો કુલ વિદ્યુતભાર 2q થવો જોઈએ. તો આ માઇનસ q અહીંયા મૂક્યો છે તો બહાર કેટલો મૂકવું તો ટોટલ ચાર્જ 2q થઈ જાય. તો બહાર કેટલો વિદ્યુતભાર વધશે હવે અહીંયા? પડી ખબર? 3q જેટલો. તો જુઓ આ કુલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? 2q થઈ ગયો. બરાબર છે? કેમ? વિદ્યુતભારનું સંરક્ષણ જરૂરી છે. વિદ્યુતભારનું સંરક્ષણ જરૂરી છે. બરાબર છે? તો અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર આના કારણે અંદર ખેંચાઈ આવ્યો છે તો બહાર કેટલો જશે?
3q જશે. કેમ 3q જશે? કારણ કે કુલ વિદ્યુતભાર 2q હતો, તો 2q જેટલો રહેવો જોઈએ. પડી ગઈ ખબર આટલી? ઓકે કે ના પડી? સમજાઈ વસ્તુ? ચલો બીજો સવાલ કરીએ એટલે આઈડિયા આવી જશે. ઓકે મિત્રો, ચલો જવા દઉં છું મને. બીજો સવાલ જુઓ હવે. બીજો સવાલ, તમને બે કવચ આપી છે સમકેન્દ્રીય, બરાબર છે. બીજી એક કવચ અહીંયા છે અને બીજી એક કવચ અહીંયા આપી છે. ઓકે, બે કવચ આપી છે સમકેન્દ્રીય, બરાબર છે. આના કેન્દ્રમાં તમને આપેલો છે q વિદ્યુતભાર મૂકીને આપ્યો છે. આ સપાટી ઉપર -2q વિદ્યુતભાર મૂક્યો છે અને બહારની સપાટી ઉપર 3q વિદ્યુતભાર મૂકેલો છે, બરાબર છે. સમજો ભાઈ, અહીંયા આપણે હવે વિદ્યુતભારનું વિતરણ કરવું છે. તો કઈ રીતે થશે? તો જુઓ, આ q વિદ્યુતભાર અહીંયા મૂકેલો છે, આ પહેલી કવચ અને અહીંયા બીજી કવચ, બરાબર છે. પહેલી કવચ અને બીજી કવચ થઈ આ રીતે. ઓકે, આ q વિદ્યુતભાર શું કરશે? -2q માંથી q વિદ્યુતભાર -q વિદ્યુતભાર એની તરફ ખેંચશે, બરાબર છે. ઓકે, અહીંયા ટોટલ કેટલો છે? 2q. તો બહાર કેટલો વધે હવે? -q વધે. તો જુઓ અહીંયા આનું સંરક્ષણ થશે. હવે પહેલા જેટલો ચાર્જ હતો -2q એટલો -2q થઈ ગયો અહીંયા ટોટલ. ઓકે, થયું શું? વિતરણ થયું. શું વિતરણ થયું ભાઈ? આ +q વિદ્યુતભારે -q પોતાની તરફ ખેંચ્યો તો બાકીનો વિદ્યુતભાર બહાર બાકી વધે. ઓકે, તો q જેટલો વધશે. ટોટલ કેટલો? 2q. પહેલા હતો એટલો જ રહેશે 2q. એમાં વધઘટ થશે નહીં, પણ ખાલી વિતરણ થશે. ઓકે, ચલો હવે -q વિદ્યુતભાર જુઓ કઈ બાજુ આવ્યો? આ આવ્યો અહીંયા, અહીંયા આવ્યો. તો આ શું કરશે? આ એની સપાટી સામે છે, એની સામે સપાટી છે, એમાંથી એના જેટલો અને વિજાતીય વિદ્યુતભાર પોતાની તરફ લાવશે. તો અહીંયા -q, તો અહીંયા કેટલો? +q. સમાન અને વિજાતીય. +q અહીંયા આવી ગયા, તો બહાર કેટલો વધે? અહીંયા 3q છે ને, તો બહાર કેટલો વધે? +2q. તો જુઓ અહીંયા વિતરણની ખબર પડી ભાઈ. આ વિદ્યુતભારે એના જેટલો વિરુદ્ધ વિદ્યુતભાર પોતાની તરફ ખેંચ્યો તો બાકીનો વિદ્યુતભાર બહાર ગયો. પડી ખબર? બાકી કેટલો વધે? 2q હતો તો -q અંદર આવ્યો તો બાકી -q વધે. ઓકે, ચલો હવે આ -q વિદ્યુતભાર બહાર આવ્યો શું કરશે? એની બહારની સપાટીમાંથી એના જેટલો વિજાતીય વિદ્યુતભાર પોતાની તરફ ખેંચે. ઓકે, તો +q ખેંચે છે. ડન. ઓકે, +q અહીંયા આવ્યો તો બહાર કેટલો વધશે? તો ટોટલ 3q હતો તો બહાર કેટલો થઈ ગયો? +2q. આય હાય હાય, કેટલો મસ્ત સવાલ છે. પડી ગઈ ખબર? ઓકે, પડી ખબર? ઘણીવાર પ્રશ્ન પૂછાય મિત્રો કે પહેલી સપાટીની બહારની બાજુ કેટલો વિદ્યુતભાર હશે? તો -q. બીજી સપાટીની અંદરની બાજુની સપાટીએ કેટલો વિદ્યુતભાર? +q. પડી ગઈ ખબર? ઓકે, અહીંયા એવું પૂછાય કે બી કવચ જે છે, બી કવચની બહારની સપાટીએ કેટલો વિદ્યુતભાર? +2q. આ એ કવચ, એ કવચની અંદર કેટલો વિદ્યુતભાર છે? -q અંદરની સપાટી, બરાબર છે. આ યાદ રાખજો ખાસ, બરાબર. જવા દઈએ, એક બીજો સવાલ આપું, એને સોલ્વ કરશો મિત્રો. ઓકે, ચલો બીજો સવાલ કરીએ, બરાબર છે. જુઓ અહીંયા, ચલો સવાલ મસ્ત છે ભાઈ, બરાબર છે. સમજ જઈએ, સવાલ કેવો છે? જોરદાર છે. જોકે સમજવાનો ટ્રાય કરીએ આપણે. અહીંયા એક કવચ આપી છે, અહીંયા એક બીજી કવચ આપેલી છે. ઓકે, અને અહીંયા એક ત્રીજી કવચ આપી છે. ડન. ચલો ઓકે, ચલો બરાબર છે. ડન. અહીંયા q વિદ્યુતભાર છે કેન્દ્રમાં, બરાબર છે. અહીંયા -3q વિદ્યુતભાર છે. ઓકે, અહીંયા 2q વિદ્યુતભાર છે અને અહીંયા q વિદ્યુતભાર છે. હવે આમાં વિદ્યુતભાર વિતરણ કઈ રીતે થશે? તો વિદ્યુતભાર વિતરણ થવા માટે જુઓ અહીંયાથી સમજો. ફરીથી એકવાર કવચ દોરી દઉં. જાતે ટ્રાય કરી શકો છો ભાઈ, વિડીયો પોઝ કરીને, બરાબર છે. લેક્ચર પોઝ કરીને તમે જાતે ટ્રાય કરી શકો છો, કમેન્ટ કરી શકો છો. તમને જો આન્સર આવડી જાય, બરાબર છે ને, તો બહુ મજા આવશે, બહુ મજા આવશે ભાઈ. સવાલ ઇમ્પોર્ટન્ટ છે, સવાલ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ બધા સવાલ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ઓકે, ચલો જુઓ અહીંયા કેન્દ્રમાં q વિદ્યુતભાર છે. અચ્છા, સરસ, q છે. આ q વિદ્યુતભાર શું કરશે? -q ને પોતાની તરફ ખેંચશે અંદરથી. તો આ ઉપરવાળી કવચમાંથી -q અહીંયા આવી ગયો, તો 3q છે ને, તો બહાર કેટલો વધે? -2q. તો થઈ ગયા 3q. ઓકે, q અંદર આવી ગયો, આના કારણે q અંદર આવી ગયા વિજાતીય, તો બહાર કેટલો વધ્યો? -2q. હવે આ -2q શું કરશે? એની બહારની સપાટીમાંથી +2q એની તરફ ખેંચે. ઓકે, તો બહાર કેટલો વધ્યો? તો અહીંયા 2q છે, તો બહાર વધશે મિત્રો 0. હવે 2q વિદ્યુતભાર તો અંદર આવી ગયો, તો બહાર 0 થઈ ગયો. તો આ 0 વિદ્યુતભાર અહીંયા કેટલો હોય? 0 જ આવે ને. ઓકે, સામ સામેની સપાટી ઉપર સરખો વિદ્યુતભાર હશે અને વિજાતીય વિદ્યુતભાર હોય, તો બહારથી 0 વિદ્યુતભાર અંદર આવ્યો તો બહારની સપાટી પર કેટલો? q જેટલો. પડી ગઈ ખબર? ઓકે, પડી ખબર? જુઓ અહીંયા સામ સામેની સપાટીએ સમાન મૂલ્યનો અને વિજાતીય વિદ્યુતભાર પથરાઈ જાય, બરાબર છે. અહીંયા દરેક
-2q + 2q 0 0 પડી ગઈ ખબર ઓકે આ q વિદ્યુત ભારે -q અંદર ખેંચી લીધો તો -2q બહાર વધ્યો ટોટલ કેટલો હતો -3q તો થઈ ગયો -3q ઓકે હવે આ -2q વિદ્યુત ભારે એની બહારની સપાટીમાંથી +2q વિદ્યુત ભારને અંદર લઈ આવ્યો બરાબર છે ને તો +2q અંદર આવી ગયો તો બહાર કેટલો વધ્યો હવે ટોટલ તો બધો અંદર આવી ગયો તો હવે બહાર 0 વિદ્યુત ભાર વધ્યો તો 0 વિદ્યુત ભારે બહારની બાજુથી કેટલો વિદ્યુત ભાર ખેંચે અહીંયા 0 ઓકે તો બહાર કેટલો વધે તો જેટલો હતો એટલો વધ્યો બહાર અંદર તો કશું આવ્યું જ નથી ને 0 એટલે કંઈ નથી બરાબર છે ઓકે પડી ખબર જલ્દીથી નોટ કરો બરાબર છે પ્રેક્ટિસ કરજો મિત્રો ઓકે પ્રેક્ટિસ કરી લેજો ચલો એક નવો સવાલ જોઈએ સરસ મજાનો ઇમ્પોર્ટન્ટ ઓકે ચલો જો પડીને ખબર ભાઈ ઓકે સરસ મજાના આન્સર છે આવડે એવા છે અને ક્વેશ્ચન બી ઇમ્પોર્ટન્ટ છે ઓકે ચલો જુઓ હવે એક સવાલ લખું છું અહીંયા એને જાતે ટ્રાય કરવાનો છે આપણે પહેલા વિડીયો પોઝ કરી અને જાતે ટ્રાય કરજો બરાબર છે અહીંયા તમને એક કવચ આપી છે અહીંયા એક બીજી કવચ આપી છે 3 કવચો છે સમકેન્દ્રીય એક કવચ અહીંયા છે બીજી કવચ અહીંયા આપી છે બરાબર છે અને ત્રીજી કવચ અહીંયા આપી છે ક્લિયર આ રીતે આપણને અલગ અલગ કવચો આપેલી છે બરાબર છે એકની ત્રિજ્યા છે r બીજી કવચની ત્રિજ્યા છે 2r અને ત્રીજી કવચની ત્રિજ્યા છે 3r બરાબર છે અહીંયા 3 કવચ આ a b અને c ડન ચલો ખબર પડી ગઈ મિત્રો ઓકે કોઈ ડાઉટ નથી ને આ પહેલી કવચ ઉપર સ્મોલ q વિદ્યુતભાર છે અને બીજી કવચ ઉપર સ્મોલ 2q વિદ્યુતભાર છે બરાબર છે અને આ બીજી કવચને આપણે અર્થિંગ કરી દઈએ ડન કરી દીધી મેં અર્થિંગ ગ્રાઉન્ડ કરી છે અર્થિંગ કરી દો તો આનું સ્થિતિમાન તો 0 થઈ જવાનું છે બરાબર છે તો અહીંયા હું લખું છું સવાલ જો b કવચને અર્થિંગ કરવામાં આવે તો દરેક કવચની સપાટી પર વિદ્યુત ભાર વિતરણ પછી નો વિદ્યુત ભાર શોધો બરાબર છે વિદ્યુત ભાર વિતરણ પછી કેટલો વિદ્યુત ભાર હોય બરાબર છે વિતરણ પછી નો વિદ્યુત ભાર શોધો ઓકે પડી ગઈ ખબર તો સમજો હવે અહીંયા પ્રશ્ન એવો છે કે જ્યારે આને અર્થિંગ કરી દેશો મિત્રો બરાબર છે ને અર્થિંગ કરી દો એટલે આનું સ્થિતિમાન 0 થઈ જાય ઓકે ચલો સ્થિતિમાન 0 થઈ ગયું હવે શું કરવાનું છે ભાઈ અર્થિંગ કર્યા પછી અહીંયા નવું વિદ્યુતભાર વિતરણ થશે તો આ દરેક સપાટી ઉપર અહીંયા અંદર અહીંયા બહાર અંદર બહાર નવો કેટલો વિદ્યુતભાર પથરાશે આપણે એ શોધવો છે પડી ગઈ ખબર આટલી ઓકે સરસ ચલો જુઓ અહીંયા હવે અર્થિંગ કરી દીધા એટલે આનું પોટેન્શિયલ કેવું થઈ ગયું મિત્રો 0 થઈ જાય ઓકે VB પોટેન્શિયલ કેવું થઈ જશે 0 હવે VB ઉપર સ્થિતિમાન 0 કુલ સ્થિતિમાન 0 થાય કોના કારણે તો VB ઉપર પહેલી કવચના કારણે સ્થિતિમાન મળશે બરાબર છે પહેલી કવચના કારણે સ્થિતિમાન કેટલું a ના કારણે કેટલું થશે ભાઈ તો અહીંયા a માટે બહારની બાજુનું બિંદુ થાય અહીંયા સ્થિતિમાન શોધતા હોય તો 0 થવાનું છે b કવચ ઉપર તો પહેલી કવચના કારણે a કવચના કારણે સ્થિતિમાન કેટલું તો k અહીંયા વિદ્યુતભાર કેટલો છે q ભાગ્યા અંતર કેટલું સેન્ટરથી બીજી કવચ સુધીનું 2r ઓકે ડન ચલો પછી બીજી કવચ b ના કારણે જ સ્થિતિમાન કેટલું હોય તો b નું કુલ સ્થિતિમાન તો 0 છે તો અહીંયા પ્લસ k અહીંયા કેટલો વિદ્યુતભાર છે ખબર નથી તો આપણે શું કરીએ અહીંયા q વિદ્યુતભાર ધારી લો ચલો આપણે આ શોધવો છે બરાબર છે ને આપણે આ શોધવો છે તો અહીંયા લખું કે q ભાગ્યા આ સપાટી ઉપર q ધારી લીધો તો એ સપાટી ઉપર સ્થિતિમાન માટે અંતર કેટલું એની ત્રિજ્યા છે પ્લસ ત્રીજું સ્થિતિમાન આ b ના કારણે મળ્યું હવે ત્રીજું સ્થિતિમાન c ના કારણે કેટલું હશે ભાઈ તો c કવચ એટલે બહારની કવચ એના ઉપર 2q વિદ્યુતભાર છે તો k 2q ભાગ્યા એની ત્રિજ્યા કેટલી 3r બરાબર શું થઈ જશે 0 થઈ જશે ઓકે બરાબર શું થવાનું મિત્રો 0 થઈ જશે કોઈ ડાઉટ આની અંદર ઓકે ચલો તો અહીંયા શું વધ્યું હવે જુઓ k/r કોમન લઈ લો પેલી બાજુ જતું રહેશે 0 થઈ જશે તો અહીંયા q/2 પ્લસ શું વધશે કેપિટલ q/2 ઓકે પ્લસ અહીંયા શું વધ્યું ભાઈ 2q/3 બરાબર 0 k/r પેલી બાજુ જશે બધું 0 થવાનું છે બરાબર છે તો આપણે q/2 ને કરતા બનાવીએ તો આવું લખાય અહીંયાથી -q/2
-2q/3 પડી ગઈ ખબર? ઓકે, કોઈ ડાઉટ આમાં? q/2 ને આપણે કરતા બનાયા તો શું થયું ભાઈ? -q/2 પેલી સાઈડ ગયા અને તો આને હવે સાદુરૂપ આપીએ તો q/2 બરાબર શું થશે? લસા લઈ લો અહીંયા 6 બરાબર છે. કેટલો લસા લઈએ ભાઈ આપણે? 6 લસા લઈ લઈએ તો અહીંયા શું થાય? 2 વડે ગુણવા પડશે, સોરી 3 વડે ગુણવા પડશે તો -3q માઇનસ અહીંયા 2 વડે તો 4q થાય. તો અહીંયા શું થઈ ગયું? q/2 બરાબર જો અહીંયાથી -3q -4q તો અહીંયા -7q/6 તો 2 3 6 બરાબર છે. તો q નું મૂલ્ય કેટલું આવી ગયું? q નું મૂલ્ય કેટલું આવ્યું ભાઈ? -7q/3 આટલો ચાર્જ આવ્યો. એટલે આ સપાટી ઉપર આપણને વિદ્યુતભાર મળી ગયો છે. કેટલો છે ભાઈ? 7q/3. ઓકે, હવે વિતરણ કરવાનું છે. તો જુઓ, હવે વિતરણ કરવા માટે શું કરીશું ભાઈ? આપણે ફરીથી વિદ્યુતભાર ગોઠવવાનો પ્રયત્ન કરીએ. ચલો જુઓ અહીંયાથી. હવે અંદર તો વિદ્યુતભાર નથી એટલે અંદર કશું જ નહીં આવે. અહીંયા વિદ્યુતભાર છે q, આ સપાટી ઉપર q વિદ્યુતભાર છે. તો આ q વિદ્યુતભાર શું કરશે ભાઈ? બહારની સપાટીમાંથી -q વિદ્યુતભાર એની તરફ ખેંચી લેશે. -q ખેંચી લીધો. બહાર કેટલો છે? 7q/3. આ સપાટી ઉપર બી સપાટી ઉપર વિદ્યુતભાર કેટલો છે? 7q/3. -q આના કારણે અંદર આવી ગયો તો બહાર કેટલો વધશે ભાઈ? માઇનસ બોલો છો. -q બહાર માની લો કે બહાર x વધે છે તો x બરાબર કેટલા હતા ટોટલ? અહીંયા 7q/3. એમાંથી -q અંદર આવી ગયો બરાબર છે. સો -q લખી નાખી અહીંયા તો -7q -3q/3. સો અહીંયા કેટલા વધશે ભાઈ? આપણે આન્સર લખીએ તો સોરી 1 મિનિટ, ટોટલ ચાર્જ આટલો છે ને? ઓકે, ઉભા રહો. ચાલો આપણે અહીંયા x ધારી લો બરાબર છે, આટલો છે. એમાંથી -q અંદર આવી ગયા તો આપણે બહાર વધેલો ચાર્જ શોધવો છે. તો -x -q બરાબર કેટલા થાય? 7q/3. તો આવું લખાય -x બરાબર 7q/3 માઇનસ છે ને ટોટલ? ઓકે, માઇનસ છે આ ચાર્જ છે ને ભાઈ? ઓકે, માઇનસ ચાર્જ છે ને? ઓકે, સો -q/3 7q/3 પ્લસ q તો -x બરાબર શું વધશે અહીંયાથી? 3q એટલે -4q/3 વધે. સો -x બરાબર કેટલા આવી ગયા અહીંયા? -4q/3. અહીંયા આના કારણે -q અંદર આવી ગયો તો -q અંદર આવે તો બહાર આટલો વધ્યો. બહાર જેટલો વધશે એટલું બહાર આ ખેંચી લાવશે. માઇનસના કારણે 4q/3 ખેંચી લાવશે બહારથી. તો બહાર કેટલો વધશે હવે? તો બહાર 2q છે, એમાંથી આટલો અંદર આવી ગયો તો બહાર વધશે કેટલો ભાઈ? અહીંયા 2q/3. પડી ગઈ ખબર? ઓકે, ડન, સમજાઈ ગઈ વસ્તુ. જુઓ ભાઈ, બી વાયરને અર્થિંગ કર્યું તો સોરી બી કવચને અર્થિંગ કર્યા પછી બી ઉપર q વિદ્યુતભાર આટલો મળે છે. ઓકે, શોધ્યો આપણે તો q વિદ્યુતભાર અહીંયા મૂકી દીધો જે આપણે ધાર્યો હતો. આ મૂક્યો. ઓકે, હવે આમાં વિદ્યુતભાર વિતરણ થયું. શું વિતરણ થયું ભાઈ? જુઓ અહીંયાથી આના ઉપર q વિદ્યુતભાર હતો ને તો આ q વિદ્યુતભાર બહાર છે તો એને શું કર્યું? 7q/3 માંથી -q પોતાની તરફ ખેંચી લીધો. ઓકે, તો બહાર કેટલો વધ્યો? -4q/3. હવે આ -4q/3 એ શું કરશે? એની બહારની કવચમાંથી એના જેટલો વિદ્યુતભાર અંદર ખેંચી લીધો. ઓકે, -4q/3 એ +4q/3 અંદર ખેંચી લીધો. ટોટલ કેટલો હતો? 2q. તો હવે બહાર કેટલો વધશે? 2q/3. સાદુરૂપ આપો 4q/3 2q/3 તો જવાબ આવી જશે 2q. તો બહારની બાજુ વધેલો વિદ્યુતભાર કેટલો છે ભાઈ? 2q/3. પડી ગઈ ખબર? ઓકે, સો અર્થિંગ કર્યા પછી આ રીતે વિદ્યુતભારનું વિતરણ થશે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. ઓકે, સો આપણે લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર સરસ મજાના ટોપિક સાથે. તો આની પ્રેક્ટિસ કરી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાની અંદર પૂછાવાનું જ છે મિત્રો, બરાબર છે? એ જ આશયથી તૈયારી કરશો. ઓકે, સો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય અને થેન્ક યુ.